નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું છું આપનો દોસ્ત રજની. મિત્રો, ડેલી 5 શ્રેણી અંતર્ગત આપણે જે પ્રશ્નો જોઈ રહ્યા છીએ એમાં છેલ્લે આપણે ગુજરાતી સાહિત્યના 5 અગત્યના પ્રશ્નોની વાત કરી હતી. એ વિડીયો તમે જોઈને આવ્યા છો અને એ વિડીયોમાં તમે બધાએ જે પ્રેમ રૂપ તમારા પ્રતિભાવો આપ્યા છે, કોમેન્ટ્સ કરી છે, એ મને ખૂબ ગમી છે અને એના કારણે જ મારે ટૂંક સમયમાં તમારા સુધી પહોંચવું પડ્યું અને આજે તમારા માટે લઈને આવ્યો છું ગુજરાતી વ્યાકરણને લગતા 5 અગત્યના પ્રશ્નો. તો ચાલો થઈ જાઓ તૈયાર અને આપણે જોઈએ કે ગુજરાતી વ્યાકરણમાંથી કેવી ઢબના પ્રશ્નો પૂછાઈ શકે. તો એના માટેનો પહેલો પ્રશ્ન તમારી સામે છે અને એમાં એવું લખ્યું છે કે આવ્યા રે આવી ચડિયા રંગીલા પતંગિયા. અનુસ્વારના નિયમને તમે જોવા જાઓ તો નિયમ મુજબ આ વાક્યમાં આ 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ છે એ ખોટો છે કે વિકલ્પમાંથી ખોટું વાક્ય કયું છે એ તમારે શોધી કાઢવાનું છે. બરાબર જુઓ, આવ્યા રે આવી ચડિયા રંગીલા પતંગિયા. અનુસ્વારના નિયમ મુજબ આ વાક્યમાં આવ્યા પર અનુસ્વાર નહીં આવે એવું કહે છે. હવે અનુસ્વાર એટલે શું, પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ. અનુસ્વાર એટલે કોઈ પણ અક્ષરની ઉપર કરવામાં આવતું ટપકું, જે અહીંયા ટપકા કરેલા છે ને એને અનુસ્વાર કહેવાય. તો અહીંયા આવ્યા પર અનુસ્વાર નહીં આવે એવું કહે છે. અનુસ્વાર ક્યાં આવવાનો જોઈએ? અનુસ્વાર અહીં આવતો હોય. ખ્યાલ આવ્યો? તો એ અનુસ્વાર નહીં આવે એવું તમને એ લોકો કહેવા માંગે છે. પછી જુઓ, ચડિયા પર અનુસ્વાર આવશે જેમ કે અહીંયા કરેલો છે. પછી રંગીલા પર અનુસ્વાર આવશે, એ પણ અહીંયા છે. પતંગિયા પર અનુસ્વાર આવશે, એ પણ છે. હવે 4 વાક્યને તમે જુઓ તો વિકલ્પમાંથી કયું વાક્ય ખોટું છે એ તમારે કહેવાનું છે. એટલે કે આમાં અનુસ્વાર આવશે એ સાચું છે કે અનુસ્વાર નહીં આવે સાચું છે કે આમાંથી કોઈ પણ એક જવાબ તમારે એવો શોધવાનો કે જે ખોટું વાક્ય હોય. ચાલો, આટલું સમજાઈ ગયું. હવે એના પછી તમને ખબર શું હોવી જોઈએ? તો પહેલાં તો અનુસ્વારના નિયમો ખબર હોવા જોઈએ કે ગુજરાતી ભાષામાં કયા શબ્દો પર કેવી રીતે અનુસ્વાર આવે અને કેવી રીતે ન આવે. ગમે ત્યાં તમે જો અનુસ્વાર મૂકો તો શાબ્દિક અર્થો કેટલા બધા ફરી જતા હોય છે. એનું એક નાનકડું તમને ઉદાહરણ આપું. જેમ કે શબ્દ એક આમ છે, જુઓ, પ્રિયમ વદા. અહીંયા જો યની ઉપર અનુસ્વાર છે, આપણને એવું થાય કે વની ઉપર અનુસ્વાર નથી, વને ખોટું ન લાગે એટલે આપણે એકવાર પ્રિયમ વદા લખીએ ત્યારે યની ઉપર અનુસ્વાર રાખીશું અને પછી આપણે શું કરીએ, યની ઉપરથી અનુસ્વાર કાઢી અને વની ઉપર અનુસ્વાર મૂકી દઈએ. હવે તમે વાંચો જોઈએ, પ્રિયમ વદા પ્રિય વંદા, આવું થઈ જાય. તમે વંદાને પ્રેમથી બોલાવતા હોય એવું તમને લાગે. તો આવું આપણે લાગવા દેવાનું નથી મિત્રો. આપણે એ જોવાનું કે ક્યાં અનુસ્વાર કેવી રીતે મૂકવો અને એના માટે એક સામાન્ય જે પ્રક્રિયા છે એ તમને સમજાવું. હવે આ નિયમોને સમજવા માટે આપણે જોશું. જુઓ, અહીંયા જવાબ તો આપણો આ છે, એ કે આવ્યા પર અનુસ્વાર નહીં આવે આ ખોટું છે. મતલબ કે અનુસ્વાર આવશે એટલે જે અહીંયા આવ્યા લખ્યું છે ને ત્યાં ય છે એના ઉપર આપણે અનુસ્વાર કરવો પડે તો મેળ આવે, નહીં તો એ લેખન દોષ ગણાય. તો એને કેવી રીતે સમજવાનું છે? તો પહેલાં સમજો કે ગુજરાતી ભાષાના જેટલા પણ શબ્દો છે એ બધા શબ્દોને 3 ભાગમાં વહેંચી શકાય લિંગ પ્રમાણે. કેમ કે લિંગના 3 પ્રકાર છે, પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે અને નપુંસકલિંગ છે. આ બધા શબ્દોને 3 ભાગમાં વહેંચી શકાય. કેટલાક શબ્દો જેમ કે પથ્થર, પછી માનો કે ગ્રંથ છે, માનો કે છોકરો છે, આ બધા શબ્દો છે એ પુલ્લિંગ ગણાય અને એમાં ઓ પ્રત્યય લાગે. પછી નદી, સ્ત્રી, ગાય, આવા કેટલાક શબ્દો સ્ત્રીલિંગમાં હોય અને માનો કે તમે પુસ્તક એવું આપણે બોલીએ, પછી છોકરું બોલીએ, તો આવા શબ્દો નપુંસકલિંગ ગણાય. ઓળખ એ જ છે કે કોઈ પણ શબ્દમાં ઓ પ્રત્યય લાગે તો એ પુલ્લિંગનો હોય, ઈ પ્રત્યય લાગે તો સ્ત્રીલિંગનો હોય અને ઉ પ્રત્યય લાગે તો એ નપુંસકલિંગનો હોય. જો આમ ન ખબર પડે તો તમે કોઈ પણ શબ્દને કેવો, કેવી અને કેવુંથી પ્રશ્ન પૂછો એટલે તમને એનું લિંગ મળે. કેવોથી પ્રશ્ન પૂછતા ઓ પ્રત્યય લાગે એટલે પુલ્લિંગ મળે, કેવીથી પ્રશ્ન પૂછતા આપણને સ્ત્રીલિંગ મળે અને કેવુંથી પ્રશ્ન પૂછતા નપુંસકલિંગ મળે. ખ્યાલ આવી ગયો? કેવી રીતે? જેમ કે જુઓ, અહીંયા હાથ શબ્દ લખેલો હોય, હાથ, તો હું તમને કહું કે મારી હાથ કેવી લાગે તો ચાલે? ન ચાલે. મારો હાથ છે કેવું લાગે તોય ન ચાલે અને હાથ કેવો લાગે તો ચાલે. મતલબ કે કેવોથી પ્રશ્ન પૂછો તો આપણને એમ થાય કે આ બરાબર છે. કેવો એટલે પુલ્લિંગ. ખ્યાલ આવ્યો? પછી જુઓ, આંખ કેવું લાગે છે ન ચાલે, આંખ કેવો લાગે છે ન ચાલે, આંખ કેવી લાગે ચાલે, સ્ત્રીલિંગ. પછી જુઓ, પેટ કેવો લાગે, તારો પેટ તો મોટો થયો એમ ના કહેવાય, પેટ મોટું થયું એમ કહેવાય. મોટું, કેવું, પેટ કેવું લાગે, તો આ જે છે નપુંસકલિંગ દર્શાવે છે. તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ આવી રીતે દર્શાવી શકાય. હવે આ એક વાત હોય તો
માનો કે એકથી વધારે વ્યક્તિની વાત થતી હોય તો જો એક છોકરો આવ્યો, આપણે એમ કહીએ ઘણા બધા હોય તો બે છોકરા આવ્યા, આપણે એવું કહેવું પડશે ઘણા બધા છોકરા આવ્યા. તો જો છોકરો અને ઘણા બધા હોય તો શું કહેવું પડે આપણે? છોકરા. અને આમ જો માનો કે નદી લખીએ આપણે, ઘણી બધી હોય તો શું કહેવું પડે આપણે? નદીઓ. આપણે અનુસ્વારના નિયમ સુધી પહોંચવું છે હો, એટલે આ પૂર્વ ભૂમિકા છે બધી. જો નદીનું નદીઓ કર્યું, એક વચન, એકથી વધારે હોય તો બહુવચન, અને શું કહેવાય છે? બહુવચન છે. શું કર્યું તો બહુવચન લાગ્યું? તો કે આપણે ઓ પ્રત્યય મૂક્યો ને એટલે. બરાબર. હવે તમે જો પંખો, આ શબ્દ કેવો છે? તો પુલ્લિંગ છે. બહુવચન કરો તો શબ્દ કેવો બનશે? પંખા ઓ. શું કર્યું તો બહુવચન થયું? ઓ પ્રત્યય મૂક્યો એટલે બહુવચન થયું, એટલે ઓ પ્રત્યય બહુવચનનો છે એવું કહેવાય. હવે આપણે પંખાઓ એવું ન બોલીએ અને ઘણીવાર એમ પણ બોલીએ ને, એ ભાઈ બધા પંખા બંધ કરી દે, એવું પણ કરીએ. તો જો પંખા શબ્દ પણ આપણે મૂકીએ છીએ. તો અહીંયા કયો પ્રત્યય લાગ્યો અને બહુવચન થયું? જો આ પણ એકથી વધારે પંખાની જ વાત કરે છે. આપણે પંખો બંધ કરી દે તો એક પંખો, પંખા બંધ કર તો એકથી વધારે, બે પણ હોઈ શકે અને ઘણા બધા હોય એટલા હોઈ શકે. તો અહીંયા શું કર્યું ખબર? અહીંયા આપણે આ પ્રત્યય મૂક્યો. આ પ્રત્યય પણ ગુજરાતીમાં બહુવચન કરે છે. એક વચનનું શું કરે છે? બહુવચન કરે છે. એટલે જો આ સ્ત્રીલિંગ શબ્દ છે, આ પુલ્લિંગ શબ્દ છે. પણ જો નપુંસકલિંગ શબ્દ હોય, નપુંસકલિંગ શબ્દ હોય, જેમ કે પતંગિયું શબ્દ આપણે મૂકીએ અહીંયા, પતંગિયું. તો જો અહીંયા અનુસ્વારનો નિયમ લાગુ કઈ રીતે પડે આપણે એ જોવું છે. પતંગિયું તમે લખ્યું ને તો યુ છે ને એમાં આવો ઉ રહેલો છે, અને આ જે છે નપુંસકલિંગનો પ્રત્યય છે ફૂલડું, અને એમાં આપણે જે શબ્દ તમે લખો તો આવા ઉ લાગતા હોય. ખ્યાલ આવ્યો? એટલે આ પતંગિયું લખો ત્યારે અનુસ્વાર અહીંયા કરવો પડે. હવે આનું બહુવચન કરવું હોય તો ઘણા બધા હોય તો પતંગિયાઓ, પતંગિયા આમ પણ કરી શકાય. આ અને ઓ જ લાગે, બીજું કશું જ ન લાગે. પણ એમાંથી થોડું અલગ કેમ છે જુઓ, પતંગિયા. તમે આમ કરશો તો એ ખોટું થશે. કેમ કે નપુંસકલિંગ શબ્દનું જ્યારે તમે બહુવચન કરો ત્યારે માત્ર આ નહીં પણ આ લાગે, આની ઉપર અનુસ્વાર લાગે. એટલે પતંગિયા છે ને તેમાં શું કરવું પડશે? પતંગિયા એવું કરવું પડશે. અને તમારે ઓ લગાવવો હોય તો વાંધો નથી, પતંગિયાઓ કહેશો તો પણ કોઈ વાંધો છે નહીં. તો જો આ સાદી વાત છે કે સ્ત્રીલિંગ પુલ્લિંગનું બહુવચન તમે કરો ત્યારે આ અથવા ઓથી થાય. પણ કોઈ નપુંસકલિંગ શબ્દો હોય અને જો તમારે એમનું બહુવચન કરવું હોય તો એ બહુવચન આથી થશે, આની ઉપર લાગેલા અનુસ્વારથી થશે. આટલી વાત તમને સમજમાં આવી ગઈ હશે એવું માની લો. અને આ વાત જો સમજમાં આવી ગઈ તો હવે પછી આપણે જરા એના તમને કેટલાક બીજા શબ્દો આપું. જેમ કે જો અહીંયા આગળ જેટલા લખ્યા એ બધા નપુંસકલિંગ શબ્દો છે. જેમ કે ગાડું, તો ઘણા બધા હોય તો શું થાય? ગાડા આવું થશે ને. હવે જો ગમે ત્યાં અનુસ્વાર ન મુકાય. કેમ કે હવે માનો કે હું અહીંયા આમ કરીને આમ કરું તો શબ્દ જો ગાંડા થઈ ગયું, એ ગાંડા નહીં કહેતા. તો આવું કરી શકાય નહીં. એટલે જ્યાં ત્યાં અનુસ્વાર ન મૂકી શકાય, જ્યાં આવતો હોય ત્યાં અનુસ્વાર મૂકવાનો. પણ જો ફૂલડું નપુંસકલિંગ શબ્દ, જો આ બધા અનુસ્વાર છે જો આગળમાં, એટલે બહુવચનમાં પણ અનુસ્વાર રહેશે. તો ફૂલડા, પાંદડું, પાંદડા, જો અનુસ્વાર બોલવો પણ પડે, પાંદડા નહીં પાંદડા, અનુસ્વાર બોલવો પડે. પછી ગધેડું, ગધેડા, આ ગધડા જેવો થયો છે એમ બોલવું પડે, ગધડા નહીં ગધડા, અનુસ્વારનું ઉચ્ચારણ કરવું પડે. કૂતરું, કૂતરા, તમે તો કૂતરા જેવા થયા છો, ઘણા એવું બોલતા હોય તો એ અનુસ્વાર છે. એકથી વધારે હોય તો એમાં અનુસ્વાર આવે. એટલે આમ થાય છે. ખ્યાલ આવ્યો? કોઈ નપુંસકલિંગ શબ્દનું બહુવચન આથી થાય છે. હવે આની સાથે શું થાય છે કે માનો કે આ નપુંસકલિંગ શબ્દોને તમે કોઈ વિશેષણ લગાવો અને કોઈ ક્રિયાપદ લગાવો તો એમાં પણ એના પ્રત્યય લાગશે. કયો પ્રત્યય લાગશે? તો આ પ્રત્યય લાગશે. મતલબ કે ફૂલડું છે એક હોય તો તમે એને શું કહેશો? તો કે માનો કે ફૂલડું છે રૂપાળું છે. કેવું છે? એક જ હોય. જો ફૂલડું કેવું છે? રૂપાળું છે. ઘણા બધા હશે તો અહીંયા જો ફૂલડુંનું શું થવાનું છે? તો ફૂલડા. અને જે રૂપાળું છે ને એનું રૂપાળા થશે. શું થશે? રૂપાળા. તો પરીક્ષામાં આવું પૂછે કે અહીંયા અળા ઉપર અનુસ્વાર આવશે કે નહીં આવે. એનો આધાર કોના પર હોય? અહીંયા જે શબ્દ છે એના લિંગ પર તેનો આધાર રહેલો હોય. તો જો ફૂલડું નપુંસકલિંગ તો એનો અહીંયા અનુસ્વાર આવે. ક્રિયાપદને પણ અનુસ્વાર લાગે. જેમ કે રૂપાળું, પછી ફૂલડું, અને એમ કહું કે માનો કે ખીલ્યું. બરાબર? રૂપાળું, ફૂલડું, ખીલ્યું. અને ઘણા બધા હોય તો તમારે શું કહેવું પડે છે? ખીલ્યા. તો યની ઉપર પાછા તમારે અનુસ્વાર કરવો પડે. દેખાય છે? એટલે કોને કોને અનુસ્વાર લાગે? તો કે વિશેષણ અને એના ક્રિયાપદોને અનુસ્વાર લાગતા હોય. હવે આ નિયમ તમે જો સમજી લીધો
તો હવે એના આધારે વાક્યને જુઓ કે આવ્યા રે, જો આવ્યા રે આવી ચડ્યા રંગીલા પતંગિયા. કોની વાત થાય છે? તો તમને ખ્યાલ આવે કે અહીંયા પતંગિયાની વાત કરવામાં આવી છે. કોણ આવ્યું, ક્યાં આવી ચડ્યા, કેવું છે? તો કે રંગીલું છે. હવે એ પતંગિયા છે એ કેવા છે? તો કે રંગીલા. એક નથી, ઘણા બધા છે. જો એક જ હોત તો શું કહેવાત? કે રંગીલું પતંગિયું. કેવું? રંગીલું પતંગિયું. આપણે એવું કહેત ને, જો એક પતંગિયું હોત તો આપણે એને શું કહેત? રંગીલું. પણ ઘણા બધા એટલે રંગીલા. તો આ લની ઉપર અનુસ્વાર લાગ્યો. પછી જો આવી ચડ્યું એમ કે શું કે? આવી ચડ્યું. જો આ આવ્યા છે ને, આવી ચડ્યું, અને અહીંયા શું કહેતા આપણે? આવ્યું. આવું બધું થાય. જો અહીંયા બધે જે ટપકા લાગેલા છે ને એ બધા અનુસ્વારના જ, એ બધા આપણા નપુંસકલિંગના કારણે જ ઉ પ્રત્યે લાગ્યા. શું લાગ્યા છે? ઉ. આ શબ્દ નપુંસકલિંગ હોવાથી. જો એ નપુંસકલિંગ શબ્દ ન હોત તો અહીંયા ઓ કે ઈ લાગ્યો હોત. અહીંયા જો કોઈ જે લિંગનો શબ્દ હોય એના જ પ્રત્યયો તેની આસપાસ તેના વિશેષણ અને ક્રિયાપદને લાગતા હોય છે. એ આપણને અજાણપણે પણ ખબર જ હોય. મેં તમને એમ કહ્યું કે હું આંખની જ વાત કરતો હોય તો મારી આંખો આવ્યો, બરાબર, એમણે આંખો ખોલ્યો એમ ના બોલ્યા આપણે. આંખો ખોલી જ બોલો તો આંખ કેવી? સ્ત્રીલિંગ, એટલે ખોલી જ થાય, બરાબર ને. પછી હાથ વડે ફટકાર્યું એવું બોલે ને તો ફટકારવું, કેવું, નપુંસકલિંગ, એટલે એમાં ઉ પ્રત્યે ઓલરેડી આવી જ જતો હોય. આ બધું આપણી સાથે વણાઈ ગયેલું છે ભાષાની અંદર, પણ સમજવા ખાતર આ બધી વાતો જોવી પડે. તો જુઓ પતંગિયાને વિશેષણ લાગ્યું. તો જો ચડવું, આવી ચડવું ક્રિયાપદ છે, આવવું ક્રિયાપદ છે. તો આ બધાને અનુસ્વાર લાગશે. મતલબ કે બધે જ પ્રત્યયમાં, બધા શબ્દોમાં અનુસ્વાર હોવા જરૂરી છે. હવે તમે જુઓ એટલે ખબર પડે કે ભાઈ આ બધા ઉપર અનુસ્વાર શું થશે? તો કે આવશે. અને અહીંયા શું લખ્યું? નથી આવ્યો એમ લખ્યું ને, કે આવ્યા પર અનુસ્વાર નહીં આવે, તો આ એ ખોટું છે. મતલબ કે અહીંયા અનુસ્વાર આવશે એવું હોવું જોઈએ. તો આ એક જો સાવ સાદો અને સરળ પ્રશ્ન છે. હવે તમે એને સમજી શક્યા હશો કે અનુસ્વાર ક્યાં મૂકવા અને ક્યાં નહીં. અને શબ્દો પર પણ ધ્યાન આપવું. કેટલાક છૂટાછવાયા કેટલાક શબ્દો એવા પણ છે કે જે આપણને મન ફાવે એમ લખીએ છીએ. જેમ કે તમારે જો માં વિશે લખવું હોય તો કે આ કોણ છે? તો કે મારી માં, અને માં ઉપર તમે અનુસ્વાર કરો છો તો તદ્દન ખોટું છે. ગુજરાતી ભાષામાં માં શબ્દો પર ક્યાંય અનુસ્વાર આવતો નથી. તમારે માં લખવું હોય ને ત્યારે માત્ર ને માત્ર આમ જ લખવાનું, માં. એના ઉપર કોઈ અનુસ્વાર આવતો નથી. એક વાક્ય યાદ રાખવાનું કે જ્યારે મને માત્ર કાનો લાગે, મને માત્ર કાનો લાગે, કાનો એટલે કાનો ગોકળવાળો નહીં, મને માત્ર કાનો એટલે આગળનો લીટો. જ્યારે મને માત્ર કાનો લાગે ત્યારે આખોય સાગર નાનો લાગે. કેમ? કેમ કે શબ્દ બને છે માં. તો આટલું જ છે, બીજું કશું નથી, અનુસ્વાર નથી. અને આને સરળતાથી યાદ રાખો. શબ્દ માં કેવી રીતે થયો હશે? તો આપણે વિચારી શકીએ. શબ્દ માતા હતો. કેવો શબ્દ હતો? માતા. તો આપણે માતા 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 એમ કરતા ત બોલતો કોઈને નહીં ફાવ્યું હોય, તા કાઢી નાખ્યું, માત્ર શું વધ્યું? માં. તો આમાં ક્યાં અનુસ્વાર હતો નહીં, તો આપણે પછી મૂકવો શા માટે જોઈએ? ગમે ત્યાં મૂકી દેવો ન જોઈએ. તમને થશે જો અહીંયા માંથી લખ્યું હતું એમાં તો છે, પણ આ વિભક્તિનો પ્રત્યય છે મિત્રો. ગુજરાતી ભાષાના વિભક્તિના પ્રત્યયમાં માં એટલે ની અંદર. જો વિકલ્પમાંથી, વિકલ્પની અંદરથી, ની અંદરના જે અર્થમાં હોય ત્યાં અનુસ્વાર લાગે, પણ માતાના સંદર્ભમાં જ્યાં હોય ત્યાં અનુસ્વાર લાગતો નથી. એટલે યાદ રાખવાનું છે, માતા લખો ત્યારે અનુસ્વાર કરી દેવાની. ઘણા તો પીછા દોરે, ત્રિશુલ દોરે. તો આપણે એવું બધું કરવાની જરૂર નથી. એટલે કે એવી કલા કારીગરીની અહીંયા કોઈ જરૂર નથી. મની ઉપર અનુસ્વાર આવતો નથી. ચાલો હવે આના પછીનો જે બીજો પ્રશ્ન છે એ તમે જુઓ. અહીંયા લખ્યું છે કે એ ભાઈ, એ આ અડધી રાત્રે તું ક્યાં ચાલ્યો? વાક્ય છે આખું. એ ભાઈ, એ આ અડધી રાત્રે તું ક્યાં ચાલ્યો રાતે? તો રેખાંકિત પદ વિશેષણ છે એવું તમને કહ્યું છે. કયા પ્રકારનું એ તમારે કહેવાનું છે. જો વાક્યમાંથી વિશેષણ શોધો એવું નહીં. વિશેષણ જ્યાં છે ત્યાં અંડરલાઈન કરેલી છે. રેખાંકિત એટલે કે ત્યાં અધોરેખિત નીચે લીટી દોરી છે. હવે કયા પ્રકારનું આ વિશેષણ છે એ તમારે કહેવાનું છે. સંખ્યાવાચક છે, ક્રમવાચક છે, સંખ્યાંશવાચક છે કે આવૃત્તિ સૂચક વિશેષણ છે? ચાલો આ ચારે ચાર વિકલ્પમાંથી કયો વિકલ્પ આ અડધી વિશેષણને યોગ્ય છે એની ઓળખ બતાવી રહ્યો છે એ કહી દો. તમે નક્કી કરી રાખો કે આ જવાબ આવતો હોવો જોઈએ. ચાલો નક્કી કર્યું? નક્કી કર્યું તો હવે તમને કહી દઉં કે આ બધામાંથી જવાબ તમારો સી આવશે. કયો આવશે? સંખ્યાંશવાચક વિશેષણ કહેવાય. કોને? અડધી શબ્દને. સૌપ્રથમ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે વિશેષણ એટલે શું. તો સામાન્ય જ અર્થ છે કે સંજ્ઞા એટલે કે નામ, એના અર્થમાં વધારો કરતા કોઈ પણ શબ્દને આપણે વિશેષણ તરીકે ઓળખાવીએ છીએ. અંગ્રેજીમાં એ એડજેક્ટિવ તરીકે ઓળખાય છે. નામના અર્થમાં વધારો એટલે શું? તો કે આ
કાળું, કોઈનું માનો કે કોઈનું નામ છે રમેશ. રમેશ કેવો છે? તો કે રમેશ ધોળો છે. તો ધોળું એ રમેશના અર્થમાં શું કરે છે? વધારો કરે. આ દાદા છે, દાદા કેવા છે? દાદા ભોળા છે. તો ભોળા એ દાદાના અર્થમાં વધારો કરતો શબ્દ છે. નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. અહીંયા તમે જુઓ, રાત ખરી. કેવી રાત? અંધાર ઘેરી રાત હોય, બિહામણી રાત હોય, ડરામણી રાત હોય, અને અહીંયા અડધી રાત છે. તો હું જે આગળ બધા શબ્દો બોલ્યો હતો ને એ બધા વિશેષણ હતા. એમ અડધી શબ્દ પણ રાતના અર્થમાં વધારો કરે, રાત સંજ્ઞા એના અર્થમાં વધારો કરે, વિશેષણ છે. કેવું? તો એને કહેવાય સંખ્યાંશવાચક વિશેષણ. તમને થશે આ કેવી રીતે? તો સામાન્ય શબ્દ અહીં જુઓ. પહેલા સંખ્યા. સંખ્યા એટલે પૂર્ણ સંખ્યા કોઈ પણ 1 2 3 4 થી લઈને હજારો કરોડો સુધીની જેટલી પણ સંખ્યા છે એ સંજ્ઞાના અર્થમાં વધારો કરે તો એ બધાને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. 5 વિદ્યાર્થીઓ, 50 ઓરડા, 100 કર્મચારીઓ, આ જે શબ્દો છે એમાં કોઈ પણ તમે સંખ્યા મૂકી દો 1 થી લઈને અનંત સુધીની, તો એ બધી શું કહેવાય? સંખ્યા. પૂર્ણ કદની સંખ્યા સંખ્યાવાચક વિશેષણ કહેવાય. પછી અહીં જુઓ, ક્રમવાચક વિશેષણ. ક્રમ એટલે શું? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, આને ક્રમ કહેવાય. એટલે શું? તો કે પહેલી, માનો કે કોઈ રાત છે તો કે આ એમની બીજી રાત છે, આ એમની ત્રીજી રાત છે. કોઈ ઉપવાસ કરે છે તો ઉપવાસની 5મી રાત છે આજે. તો એમ એનો થાય અર્થ. પછી સંખ્યા મૂકવી હોય તો કે આ નવરાત્રિ આપણે બોલીએ છીએ ને, રાતના અર્થમાં નવ એ શું થાય છે? સંખ્યાવાચક. બરાબર? તો કે 5 દિવસથી તેઓ ગુસ્સે છે, 5 રાતથી તેઓ આનંદમાં છે. તો જે આ રાતના અર્થમાં હું પૂર્ણ શબ્દ મૂકું છું તો એ સંખ્યાવાચક થયા. પણ અહીંયા જે અડધી મૂક્યું, બરાબર? હવે જો પહેલી રાત, બીજી રાત, ત્રીજી રાત, તો એ ક્રમ કહેવાય. બરાબર? 1 રાત, 2 રાત, 3 રાત, તો એ સંખ્યા કહેવાય. પણ જો અડધી રાત, તો એ સંખ્યાનો અડધો અંશ થયો. શું થયો? અંશ. એટલે સંખ્યાંશ, સંખ્યાનો અંશ. હવે આ અડધી શબ્દ નહીં, પણ માનો કે પોણી એવો લખેલો હોય, પા ભાગનું 25% જે હોય એને આપણે પા ભાગનું કહીએ. ગ્લાસ પા ભાગનો ભરેલો છે, અડધો ભરેલો છે, પોણો ભરેલો છે. તો એ પૂર્ણ સંખ્યા નહીં, પણ સંખ્યાનો એક અંશ છે. એટલે એને કહેવાય સંખ્યાંશવાચક વિશેષણ. યાદ રાખવાનું. જો આ જે છે અડધી લખેલી છે, પોણી કે આ એમ લખેલું હોય શબ્દ અડધી, પા કે પોણી, તો એ શબ્દો આપણે ત્યાં સંખ્યાંશ તરીકે ઓળખાતા હોય છે. અને જે આવૃત્તિ સૂચક શબ્દ છે, આવૃત્તિ એટલે શું? એકનું એક એના જેવું ડબલ બેવડાઈ જવું તે. એટલે કે શું? જો આજે તેમને લાભ થયો. કેવો લાભ થયો? ખૂબ લાભ થયો, બહુ લાભ થયો. આ વિશેષણો ખરા. પણ જો આજે તેમને બમણો લાભ થયો. હવે બમણો શબ્દ છે એનો અર્થ થાય 2 ગણો. બમણો એટલે શું? ગઈકાલે એમને 100 રૂપિયા મળ્યા છે તો આજે એમને 200 રૂપિયા મળ્યા છે. એટલે એક આવૃત્તિ થઈ. જો એક સાથે બીજી એના જેવી જ બીજી પણ ડબલ થઈ ગયું, 2 ગણું થઈ ગયું. 2 ગણા, પછી 3 ગણું, 4 ગણું, 5 ગણું, 50 ગણું. તો આ જે શબ્દો થયા એને આવૃત્તિ કહેવાય. શું કહેવાય? આવૃત્તિ. એટલે શું? તો કે 50 ગણી રાતો છે એમને ગાળી છે, તારા કરતાં 50 ગણી રાતો મેં વધારે જોઈ છે, કોઈ એવું કહેશે. તો એ 50 ગણું, 3 ગણું, 100 ગણું, 200 ગણું, તો ઘણું ઘણું એવું જ્યાં આવે, આખી આવૃત્તિ એનો અર્થ સૂચવે એવા વિશેષણો આવૃત્તિ સૂચક તરીકે ઓળખાય છે. હવે તમે જુઓ, આજે તેમનો 50મો જન્મદિવસ છે. તો જન્મદિવસના અર્થમાં વધારો 50મો. ચાલો શું કહેવાય આને? સંખ્યા કહેવાય? તો કે ના, એ ક્રમ છે. 50માં ક્રમી આવેલો છે. બરાબર? પણ જો આજે તેમને 50 વર્ષ થયા તો વર્ષની સંખ્યા બતાવીશું 50. ખ્યાલ આવ્યો? પછી જુઓ, તેમનું અડધું જીવન આમ જ ગયું છે આટા મારવામાં, તો જીવનનો અંશ બતાવ્યો અડધું, તો એને શું કહેવાય? સંખ્યાંશ. બરાબર? પછી તારા કરતાં એમની ઉંમર બમણી છે. ઉંમરના અર્થમાં વધારો, બમણી, 2 ગણી. આવૃત્તિ સૂચક વિશેષણ. કેટલું સરળ છે, સમજાઈ ગયું? એટલે આપણો જવાબ શું આવ્યો? સંખ્યાંશવાચક વિશેષણ. એટલે કોઈ ભાઈ જતા હતા, રોક્યા, અને આ અડધી શું બતાવે છે? સંખ્યાંશવાચક. આના પછીનો પ્રશ્ન જુઓ. લખ્યું છે કે નીચેનામાંથી કઈ કાવ્ય પંક્તિ મંદાક્રાંતા છંદને લાગુ ન પડે? પ્રશ્નને પહેલા સમજવાનો. 3 લાગુ પડે છે, 1 લાગુ પડતી નથી. હવે પરીક્ષામાં એમ પણ પૂછાય કે ચલો આ પંક્તિમાં કયો છંદ છે, અને આવી રીતે પણ પૂછાય કે 4 પંક્તિ આપે અને એ 3માં મંદાક્રાંતા હોય અને કોઈ 1માં મંદાક્રાંતા ન હોય. એટલે આપણે 4 પંક્તિમાં આટો વાળવો પડે, જોવું પડે કે છે કે નહીં. છંદ છે મંદાક્રાંતા, એની ઓળખ શું છે? તો કે 17 અક્ષરનો છંદ છે. એવા 17 અક્ષરનો એક નથી, 4 છે. શિખરિણી, પૃથ્વી, મંદાક્રાંતા, હરિણી. 4 છંદને પાછા પોતપોતાના બંધારણો છે. હવે એમાંથી મંદાક્રાંતા છંદનું બંધારણ શું? તો કે મભન તત ગાગા. આ મભન તત ગાગા એ શું? તો કે લઘુગુરુની વ્યવસ્થા છે.
હવે એ શું છે એને જરા જુઓ. અહીંયા લખ્યું જ છે કે છંદની અંદર એક આખું એનું સૂત્ર છે, યમાતા રાજભાન સલગા. અહીંયા છંદના ગણ છે. કેટલા છંદના ગણ છે? તો કે છંદના ગણ 8 છે. અને આ 8 ગણની અંદરથી જ જે તે અક્ષરમેળ છંદના શું બનતા હોય છે? ગણસૂત્ર બનતા હોય છે. અને એ જ રીતે આ ગણસૂત્ર બનેલા છે. અને લ ને ગા છે એ લઘુનો એક અક્ષર અને ગુરુનો એક અક્ષર એમ કરીને મૂક્યા છે. એટલે છંદમાં ગણની સંખ્યા 8, ઉપરાંત લ ને ગા એ લઘુ અને ગુરુના એક એક અક્ષર. આટલું સમજાય. પછી જુઓ, શિખરીણી એટલે યમન સભલગા. તો પ્રશ્ન થવો જોઈએ કે આ યમન સભલગા કાઢે ક્યાંથી, આવી જાય ક્યાંથી? તો એનો સ્ત્રોત આ જ છે જે અહીંયા લખ્યા છે ને એ. જો અહીંયા ય છે એ અહીંયા છે, મ અહીંયા છે, આ જે ન છે એ જ છે, પછી આ સ એ જ છે, ભ અહીંયા રહેલો જ છે, લ ને ગા અહીંયા છે, એના એ સીધા લીધા છે. એટલે જેવી રીતે આપણા મોબાઈલ નંબર બને છે એવી રીતે જ આ લોકો બને છે. મોબાઈલ નંબરમાં ફિક્સ જ હોય. શું હોય? તો કે જેટલી પણ કોઈ પણ મોબાઈલ નંબર તમે લઈ આવો તો એ 0થી ક્યાં સુધીના હશે? 9 સુધીના હશે. 0થી આપણે સમજીએ તો 9 સુધીના હશે. એના સિવાયના કોઈ આંકડા આવવાના નથી ને. તો એમ જ છંદમાં ફિક્સ એટલું કહી દીધેલું છે કે યમાતા રાજભાન સલગા. આમાંથી જ આ 10ની અંદરથી જ કોઈ પણ ગણસૂત્ર બને. તો એવી રીતે આ 4 ગણસૂત્ર બન્યા. હવે એમાં તમને ખ્યાલ હશે શું કે એક ગણ બરાબર 3 અક્ષર થાય. ય એટલે 3 અક્ષર. એ કેવી રીતે નક્કી થાય? તો ય એટલે યમાતા, તો પછી મા તારા, મ એટલે ત એટલે તારા, જ પછી તો કે ર એટલે તો શું થાય? તો કે રા, જ, ભા. એ રીતે 3 અક્ષર બને. હવે એમાંથી તમે જુઓ કે માનો કે આમાં શિખરીણી અથવા આપણને કયો છંદ પૂછો છે? તો કે મંદાક્રાંતા. મંદાક્રાંતાનું બંધારણ તમને પહેલા ખબર હોવી જોઈએ. તો કે મભન તત ગાગા. હવે એમાં જો પહેલો ગણ કયો છે? મ. મ ગણ એટલે શું? તો કે જો અહીંયા મ છે, મ એટલે મા તારા. હવે અહીંયા જે લીટા દર્શાવે છે એ બધા ગુરુ અક્ષરો દર્શાવે છે. જ્યાં લીટા નથી, માત્રા એક નથી કરી, એ બધા લઘુ અક્ષર. જ્યાં લઘુ અક્ષર હોય તેના ઉપર તમને ખ્યાલ હશે કે આપણે એક નિશાની કરીએ છીએ અને એ છે આવી તિલક જેવી. ગુરુ અક્ષર આપણે હોય એના ઉપર આવી નિશાની કરીએ છીએ. તો આવી રીતે લઘુ ગુરુ દર્શાવીએ છીએ. તો જુઓ, આનો અર્થ એવો થયો કે મંદાક્રાંતા છંદ છે એનો પહેલો ગણ મ ગણ પ્રમાણે કેવો હશે? મા તા રા પ્રમાણેનો હશે. અને એ કેવો છે જરા જોઈ લો. 3 અક્ષર ગુરુ છે. પણ આના પહેલા એક વસ્તુ જોવાય કે ચલો આ શિખરીણી, પૃથ્વી, મંદાક્રાંતા, હરિણી આપણે વાત કરી કેટલા અક્ષર? 17. તો સૌથી પહેલા આપણે શું કરીશું? આના અક્ષર ગણીશું કે ચાલો એક એક પંક્તિના અક્ષર ગણી લઈએ. જો 17 નહીં હોય તો સીધી તરત એ લાગુ નહીં પડે. તમે એક કામ કરી શકો, વિડીયોને જરા અટકાવી શકો અને અટકાવી પહેલા અક્ષર ગણી લો. અક્ષર ગણી લો અને ખબર પડશે કે શું થાય. ચાલો હવે તમે જો વિડીયો અટકાવીને આવ્યા હોય તો તમને ખ્યાલ આવ્યો હશે કે દરેક પંક્તિ છે એમાં 17 અક્ષર છે. એટલે આપણે તો હવે એક ઓપ્શન હજી કાઢી શક્યા નથી. જવાબ આપણે શોધવો છે ને. 17 અક્ષર છે તો હવે આપણે શું કરવું પડે? તો આપણે જોવું પડે કે મંદાક્રાંતા ક્યાં છે ને ક્યાં નથી. મ પ્રમાણે વાત કરી તેમ 3 અક્ષર કેવા? ગુરુ. તો જુઓ, પહેલા 3 અક્ષર છે આમ પડે, પછી અહીંથી આ 3 અક્ષર, વળી પાછા માનો કે આ જે છે 3 અક્ષર એને તમારે આમ લેવા પડશે. 1, 2 અને અહીંયા 3 અક્ષર થશે. એને પણ તમે જ્યાં મ પ અહીંયા આવશે, પછી 1, 2 અને 3. શરૂઆતના 3 અક્ષર જોવા પડે. જો તમે અક્ષર બરાબર સરખા ગણ્યા હોય તો જ ખ્યાલ આવે. બાકી ઘણા લોકોને અહીંયા બી છે તેમાં 17 ને બદલે 18 અક્ષર પણ થયા હશે. જેમણે ગણ્યા હશે એને ખબર પડે. પણ જે અહીંયા તમે બરાબર જુઓ, ઉઠ્યો લખ્યું એમાં ઠની નીચે જે લીટી કરી છે એ એટલા માટે નથી કરી કે ઠ એ નીચે પડી ન જાય. એટલા માટે કરી છે કે એ ઠ છે એ હલંત છે. હલંત એટલે અડધો છે. ઉઠ્યો એમને ઉઠ્યો એવો શબ્દ છે. એટલે એ ઠ કેવો છે? અહીંયા હલંત છે. હલંત અક્ષર એટલે કે અડધા અક્ષર છંદમાં ન ગણાય. અને આમાં કાંઈ 17.5 કેવું થતું નથી. પૂર્ણ 17 અક્ષર જ બધામાં થશે. અને એના લઘુગુરુ કેમ થાય? તો અડધા અક્ષર હંમેશા તેની આગળના અક્ષરમાં ઉમેરાઈ જતા હોય છે. અને જો આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ બને, ગુરુ હોય તો એ ગુરુ જ રહેતો હોય છે. આખું છંદશાસ્ત્ર તમારે પહેલાં શીખવું પડે. આ તો તમને આવડે છે એમ માનીને જ મારે બધું શીખવવાનું છે. ચાલો આ 3 અક્ષર આગળના જ આપણે ભાગ પાડ્યા. હવે 3 અક્ષર પ્રથમ કેવા હોવા જોઈએ? ગુરુ. તો જો સ ગુરુ દીર્ઘ છે એટલે ગુરુ. આ ગુરુ છે અને પ એ લઘુ લાગે પણ નથી. કેમ કે ણની ઉપર જે આ રેફ છે એ અડધા અક્ષર રનો હોય. રના જોડાક્ષર તમને આવડતા હોય તો ખબર પડે. એટલે પ પણ અહીંયા કેવો બને છે? ગુરુ બને. એટલે જો આ લાગે છે કે આ મંદાક્રાંતા હશે પણ એ લાગવા નહીં દેવાનું, જરા જોવાનું. ભ એટલે કેવું થાય? ભાનસ. દેખાય છે ને? જો ભાનસ એટલે ગુરુ લઘુ લઘુ. હવે તમે જોવું જોઈએ આ ગુરુ લઘુ લઘુ છે. પછી ન એટલે નસલ, 3 અક્ષર લઘુ, ગ જ વ છે. પછી કયો છે? તત ગાગા. ત એટલે શું? તો કે તારાજ. તારાજ એટલે ગુરુ ગુરુ લઘુ. હવે તમે જુઓ, ગુરુ ગુરુ લઘુ, ગુરુ ગુરુ લઘુ. પછી લ ને ગા, તો એમાં કેવું છે? લઘુ અને ગુરુ. અહીંયા સર્જકી જે દા લખ્યું છે
એ લઘુ હોવું જોઈએ, પણ એમણે કેવું કર્યું છે ગુરુ. તો અહીંયા એક જગ્યાએ છૂટ લીધી એમ કહેવાય, કવિ છૂટ હોઈ શકે અને સર્જકો લઈ શકે છે. જો બધામાં લઘુ ગુરુ બંધ બેસે, એકાદામાં ન બેસતા હોય તો એ છૂટ લઈ શકે, પણ તમે જો બધા ગણ બરાબર બંધ બેસે એટલે આ કયો બન્યો? મંદાક્રાંતા છંદ છે એવું નક્કી થયું. પછી કંપી ઉઠ્યો હળુક લહેરે હાર તારી છબીનો, એમાં તમે ગોઠવો તો પણ ગુરુ ગુરુ અને ગુરુ આ ઠ આની અંદર આવશે. યો છે એ કેવો છે? ગુરુ. પછી અહીં લઘુ અને લઘુ ભ ગણ પ્રમાણે થયું ને. જુઓ ભ છે, અહીંયા તમારે ખાસ જોવાનું જુઓ એટલે મ અને પછી ભ. પછી ન ગણ, તો જો ન ગણ એટલે શું? તો ક લ અને હ. પછી કયો ગણ છે? તો કે તારાજ થશે. ગુરુ ગુરુ લઘુ, ગુરુ ગુરુ લઘુ થાય છે. અને પછી કેવું છે? યસ મિત્રો, હા અહીંયા જે છે એ ગા અને ગા છે એટલે છૂટ ક્યાંય નહીં, પણ આ કેવા છે? ગુરુ, અને આ પણ કેવા છે? ગુરુ. જે ગા રહેલું છે ને એ જ પ્રમાણે છૂટ કોઈ જગ્યાએ છે નહીં, પણ સર્જકો છૂટ લઈ શકે એ તમને કહ્યું. એટલે આ ગુરુ ગુરુ અને બરાબર છે, કોઈ છૂટ છે નહીં. પછી જરા જુઓ અહીંયા અને નીચેની મભન પ્રમાણે બંધ બેસે છે કે નહીં એ જરા જુઓ. અહીંયા આપણે જોઈએ કે ચાલો આને 3 કેમ ભાગલા પાડવા? તો આ ચ છે ને વની અંદર આવે, આ એક અક્ષર ગણાય, આ બીજો અક્ષર ગણાય. અને જો આ સ ની આગળ કોઈ અક્ષર ન હોય તો એ સ પાછળ જાય, કોનામાં જશે? વમાં જશે. હવે પ છે એની આગળ વ છે એટલે અડધો પ એ ક્યાં આવશે? વમાં. એટલે આ જે આખું તમને ગોળ વર્તુળ દેખાશે, આ આખું એની અંદર કોઈ એક અક્ષરનો તમારે ગણ બેસાડવાનો, તો સ ની વમાં સ વની અંદર જશે એટલે વ ગુરુ, પ વની અંદર આવશે એટલે પણ વ કેવો બનશે? ગુરુ. એટલે આવું થયું. જોવું જોઈએ ગુરુ ગુરુ અને ગુરુ, તો મગણ પ્રમાણે થયું છે. પછી ને છે એ ગુરુ છે અને મૃ એ રૂ વાળું લઘુ ગણાય છે. તો લઘુ અને દુ રસ્વ છે એટલે કેવું? લઘુ. એટલે ભાનસ પ્રમાણે થયું તો થયું. પછી ન ગણ છે એટલે ન સ લ. પછી તારાજ 2 વાર છે, તારાજ બરાબર ચાલે. અને ગા અને ગા, ગુરુ ગુરુ થઈ ગયું. પછી નીચે જરા જુઓ, એમાં તમે લાગુ કરો. ચાલો મ ગણ એટલે 3 અક્ષર ગુરુ થવા જોઈએ. એમાં પહેલો જ અ છે કેવો છે? લઘુ છે. પછી સ એ ગુરુ છે અને ય કેવો છે? તો લઘુ છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું મ ગણ બંધ બેસ્યો નહીં. જો મ ગણ બંધ નથી બેસતો તો કોઈ બીજો ગણ હશે? હવે એના માટે તમે શું કરી શકો? તો માનો કે આખી શીખણીને લાગુ ના કરાય, તમને ખ્યાલ આવી જાય. જો કે અહીંયા ય, પછી અહીંયા જ, અહીંયા મ અને એ ન, 4 ની અંદર પહેલા ગણ કેવા છે? સાવ અલગ છે. એટલે એક ગણ લાગુ કરો. માનો કે ય ગણ હોય તો કેવું હોય? યગણ હોય તો કેવું હોય? યમાતા જેવું હોય, લઘુ ગુરુ ગુરુ હોય. તો અહીં તમે જુઓ જોઈએ, લઘુ ગુરુ ગુરુ થયું? ના થયું. લઘુ ગુરુ લઘુ થયું. એટલે એ નથી, તરત ખબર પડે. પછી આપણે બહુ ડાહ્યું થઈને બધું જોવા જવાનું નહીં. આપણને નથી ચાલ હજી આગળ જોઈ લો, ના હોય તો ના હોય. પછી પૃથ્વી જુઓ. પૃથ્વી એટલે શું થાય? જ એટલે જભાન એટલે લઘુ ગુરુ લઘુ. જુઓ તો લઘુ ગુરુ લઘુ છે. એટલે અહીંયા પૃથ્વી છંદ હોઈ શકે ને. અને તરત ખબર પડી જાય કે આમાં મંદાક્રાંતા નથી, આપણો જવાબ મળી જાય. પછી બહુ વધારે માથાકૂટ કરવાની આપણે જરૂર નથી, છતાંય જોઈ લઈએ છે કે નહીં. પૃથ્વીમાં શું છે? જસ એ લગા પૃથ્વી એવું છે ને. તો જ ગણ તો આપણે જોયો. સ ગણ એટલે શું? તો કે સ ગણ એટલે સલગા, લઘુ લઘુ ગુરુ થાય છે. જુઓ તો આ મુ એ લઘુ છે, જ એ લઘુ છે અને રા કેવો છે? તો કે ગુરુ છે. હા, એ થાય છે. ચાલો જોઈએ. હવે જુઓ જોઈએ, જસ એ લગા એટલે એકવાર જ, આ જ થઈ ગયો, પછી આ સ થઈ ગયો, ફરી પાછો જ કરીશું. 3 અક્ષરે આમ કરીએ એટલે આ જ, તો કહેજો જ ભા ન થાય છે. તમે જુઓ લઘુ ગુરુ જેમ મિત્રોને ખ્યાલ હશે એમને તરત સમજાશે કે આ બરાબર ચાલે છે. જસ, હવે સ, તો કહેજો સ લ ગા, લઘુ લઘુ ગુરુ છે. અને હવે શું છે? જસ પછી ય લગા. તો અહીંયાથી આમ જુઓ તો ય ગણ થવું જોઈએ. ય ગણ એટલે વાત કરી યમાતા, લઘુ ગુરુ ગુરુ. અને છેલ્લે શું થવું જોઈએ? ગાગા થવું જોઈએ. તો અહીંયા થયું હા, આપણે લ ને ગા પૃથ્વીમાં લગા થવું જોઈએ મતલબ. એટલે અહીંયા તમે જોશો એટલે ખ્યાલ પડશે કે આ લઘુ છે ને આ શું છે? ગુરુ. એટલે બધું જ નિયમ પ્રમાણે સચવાયું છે. તમને ખ્યાલ આવી ગયો? શું ખ્યાલ આવ્યો? કે જે ઉપરની 3 પંક્તિઓ છે એમાં મંદાક્રાંતા છંદ છે અને છેલ્લી પંક્તિમાં કયો છે? પૃથ્વી છંદ છે. એટલે જવાબ આપણો કયો આવશે? ડી આવશે. તમે સરળતાથી એમ પણ જોઈ શક્યા હોત, જેમ કે શીખણી હોય તો યગણ, પૃથ્વી હોય તો જ, મંદાક્રાંતા હોય તો મ અને હરિણી હોય તો ન. એના આધારે પણ તમને આ સરળતાથી ખબર પડે, પણ તમે વિશેષ સમજી શકો એટલે આપણે બધા ઉદાહરણને બરાબર જોયા. તો મિત્રો આટલો સરળ છંદ હોય, આમાં કશું અઘરું હોય નહીં. અને મંદાક્રાંતા છંદ છે એની ઓળખ એનો રાગ પણ છે. જેમ કે આ સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાય, તમે જો એના રાગમાં ગાવા જાઓ તો તમે એમ ગાઈ શકો, સૂકા પર્ણો વન ગજવતા
શાંત લીલા સદાય. આ પંક્તિ એક ના હોય, સર્જકે 4 લીટીઓ લખી હોય. અહીંયા તમને એક જ પૂછી છે. વળી જુઓ, કંપી ઉઠ્યો હળુક લહરે હાર તારી છબીનો. હવે ગાઉં છું ત્યારે એક વસ્તુ તમે નોંધો કે હું આખી પંક્તિ સળંગ નથી ગાતો, ક્યાંક અટકું છું. હવે જોજો હો, કંપી ઉઠ્યો હળુક લહરે હાર તારી છબીનો સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાય. આ ચોથા અક્ષરે હું જ્યારે અટકી જાઉં છું અને પછીનો આમ સળંગ ક્રમમાં ગણો તો 4 અને 6 એટલે 10મા અક્ષરે અટકું છું. આ જે અટકવું એને છંદની બાબતમાં યતિ કહેવાય. શું કહેવાય? યતિ. તો મંદાક્રાંતા છંદમાં કેટલામાં અક્ષરે યતિ છે એ યાદ ન રહેતું હોય અને યાદ રાખવું હોય તો આવી એક પંક્તિ યાદ રાખી લેવાની. પંક્તિ યાદ રાખશો ને એટલે બહુ જાજો ફાયદો એ થશે કે પંક્તિમાં લઘુગુરુ તમે કરી દો ને એટલે તમને ગણનું બંધારણ એમને યાદ રહી જાય. અને આવું ગાઈ નાખવાનું, કંપી ઉઠ્યો હળુક લહરે હાર તારી છબીનો વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતા શાંત રેવા સુહાવે. જો કેટલી સરળ રીતથી ગાઈ શકાય. ચોથા અને 10મા અક્ષરે યતિ. યતિ સાવ સરળ. હવે નીચેની છેલ્લી પંક્તિ તમે જો ગાવા જાઓ કે અસંખ્ય મુજ રાંકડા કકળતા રહે લાડકા, તો અસંખ્ય મુજ રાંકડા પછી ચાલે નહીં. કેમ ના ચાલે? કેમ કે એ છંદ જ નથી. જે તે છંદને એના રાગમાં ગાઈ શકાય. અને પૃથ્વી છંદ ગુજરાતીમાં એકમાત્ર એવો છે કે અગેય છંદ કહેવાય. અગેય એટલે એને ગાઈ શકાય નહીં. યાદ કરવાના તમારે બક ઠાકોરને, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એ વિચાર પ્રધાન કવિતાના હિમાયતી હતા. અને કવિતામાં સંગીતનું કોઈ મહત્ત્વ નથી અને એને ગાવાના વેળા એમને ગમતા નહીં. એટલે એમણે એક છંદ શોધી કાઢ્યો અને એનું નામ છે પૃથ્વી. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમવાર બક ઠાકોર પૃથ્વી છંદ લઈ આવે છે અને એમણે પૃથ્વી છંદમાં પોતાની રચનાઓ કરી જેથી કરીને કોઈ ગાવાના બહુ પ્રયાસો કરે નહીં. એટલે પૃથ્વી છંદ ગુજરાતીમાં સૌપ્રથમ બક ઠાકોર લાવ્યા અને એ અગેય છંદ છે. આને ગાવાનો નહીં, પણ ઘણા લોકો બહુ બળ કરીને ગાઈ નાખે તો આપણે ના ન પાડી શકીએ. બાકી અગેય છંદ છે એટલું યાદ રાખવાનું. તો આ એકદમ સરળ વાત થઈ. હવે જ્યારે આગળ વધીએ તો નવો પ્રશ્ન તમારી સામે છે અને એમાં લખ્યું છે કે શિક્ષકના હાથમાં રહેલી કલમથી ભાવિ ભારતનું ઘડતર થતું હોય છે. આ વાક્યમાં કેટલા અનુગનો ઉપયોગ થયો છે? આવો તમને પ્રશ્ન પૂછ્યો છે. આ વાંચો ને એટલે તમારી સીધી નજર અનુગ શબ્દ પર પડવી જોઈએ. અનુગ એટલે શું એ ખબર હોય, ખબર પડી જાય એ પછી તરત આ વાક્યને જોવાનું અને એમાં અનુગ 5, 4, 3 છે કે અનુગ છે જ નહીં એ તમારે નક્કી કરવાનું હોય. એટલે સૌ પ્રથમ ખબર શું હોવી જોઈએ? અનુગ એટલે શું એ ખબર હોવી જોઈએ. હવે અનુ એટલે પાછળ અને ગ એટલે આવનાર અથવા તો ગમન કરનાર. શબ્દની પાછળ જે પ્રત્યય લાગે એવા પ્રત્યયો અનુગ તરીકે ઓળખાય. પણ શબ્દની પાછળ તો ઘણા બધા પ્રત્યય લાગતા હોય. દરેક પ્રત્યયની વાત નથી થતી, પરંતુ વિભક્તિના પ્રત્યયો કોની વાત થાય છે? ગુજરાતી ભાષામાં 7 અને એક બીજી સંબોધન એમ કરીને 8 વિભક્તિ છે. આ 8 વિભક્તિમાં જે પ્રત્યયો લાગે છે એ વિભક્તિના પ્રત્યયો તરીકે ઓળખાય છે અને વિભક્તિના પ્રત્યયનું બીજું નામ છે અનુગ. હવે ગુજરાતી ભાષામાં આવા અનુગ કેટલા છે અને એને શબ્દની સાથે કેવી રીતે લખવામાં આવે છે આની જો ખબર હોય તો આ પ્રશ્ન એકદમ સરળતાથી તમને આવડી જાય. બાકી તો એમ થાય કે આવું તો કોઈ દિવસ સાંભળ્યું પણ નથી. પણ તમને ખાતરીપૂર્વક કહું છું કે અનુગ બોલ્યા સિવાયનું તમારું વાક્ય હોતું જ નથી. કંઈ ન હોય તો શૂન્ય પ્રત્યય હોય, પણ અનુગ છે એ ભાષામાં બહુ અગત્યનું સ્થાન અને ભાગ ભજવે છે. તો જુઓ, એવા અનુગ પહેલાં તમે જોઈ લો કે અનુગ એટલે શું, તો તમને વાત તો કરી. અને કોણ અનુગ છે? તો કે એ, ને, થી, માં, નો, ની, નું, ના. આ 1, 2, 3, 4 અને આ બધાને એક જ ગણો એટલે 5. ગુજરાતી ભાષામાં 5 અનુગ છે અને અનુગ ન લાગ્યો હોય તે જગ્યાએ શૂન્ય પ્રત્યય છે એવું કહેવાતો હોય છે. એટલે દેખાઈ શકાય એવા આપણી પાસે 5 અનુગો છે અને એની વ્યવસ્થા શું છે? તો કે દરેક અનુગને હંમેશા શબ્દની સાથે જોડીને લખવામાં આવે છે. જો શિક્ષક એ શબ્દની તરત પછી ના લખ્યું છે તો જો એ ના અહીંથી લીધેલું છે, દેખાય છે આ ના? યસ. હવે પછી એના પછી તમે જરા જુઓ, હાથમાં આ જે લખ્યું છે ને
એમાં માં દેખાય છે, એ વિભક્તિનો પ્રત્યય અનુગ છે. એ જો અહીંયા રહ્યો. મેં તમને વાત કરી ને કે વિભક્તિના પ્રત્યયની ઉપર અનુસ્વાર આવે, પણ માં શબ્દ પર અનુસ્વાર નથી આવતો. એટલે જો ક્યાં રહેલી છે? હાથમાં, હાથની અંદર, ની અંદરના અર્થમાં છે એ વિભક્તિનો પ્રત્યય. પછી રહેલી, તો એમાં ઈ છે એ વિભક્તિનો કોઈ પ્રત્યય નથી. એ પ્રત્યય છે, પણ એ શું છે ખબર? કૃત પ્રત્યય છે અને કૃદંતનો પ્રત્યય છે. એલ પ્રત્યય લાગે, એલ. તો જે ભૂત કૃદંત હોય ને એ રહેલી, ત્યાં ભૂત કૃદંત છે, એટલે એ વિભક્તિનો પ્રત્યય છે નહીં. પછી જો કલમથી, તો અહીં જો થી છે, કલમથી, કલમ વડે, ત્રીજી વિભક્તિનો અર્થ આપે. પછી ભાવિ ભારતનું ઘડતર થતું હોય છે. હવે તમે ગણી લો કે કેટલા પ્રત્યયો છે. તમને કહી દીધું કે આ બધા પ્રત્યયો છે. જો શિક્ષકના હાથમાં, રહેલી, પછી કલમથી, ભાવિ ભારતનું ઘડતર થતું હોય છે. એટલે 4 લીટા થયા, તો આપણો જવાબ શું આવવો જોઈએ? 4. એટલે ઘણા નામ થાય કે આમાં અનુગ જેવું કે આવતું નથી, તો ડી કરીને વી આવે. પછી થાય કે આપણે તો માર્ક ના આવ્યા. પણ જો સમજી લો તો કેટલું સરળ છે. ગુજરાતીમાં આ દેખી શકાય એવા 5 અનુગ છે અને તમને આપ્યા. અને હંમેશા શબ્દ સાથે જોડીને જ લખવા. તમે જો, તમે આવું બહુ જોયું છે. શું? તમે સીસી, પછી ટીવી, પછી આમ હોય કે મે રા ની નજર માં છો, આવું બધા લખી નાખે. તમે બહુ વખત આ સાંભળ્યું જ હોય. હવે તમે જુઓ, અનુગ દેખાય છે અને અનુગને રખડાવી દે. દેખાય છે? જો અનુગ છે રખડે, એમ ગુજરાતી ભાષામાં અનુગ આવી રીતે રખડવા ન જોઈએ. આવું લખેલું હોય ને તો મને તો એમના કેમેરા ફોડી નાખવાનું મન થાય. પણ પછી એમ થાય ફોડવા જતાં પાછા આપણે કેમેરામાં આવી જાય. એટલે એવા ચાળા નહીં કરવાના. આ તો તમને ખાલી કહું છું કે આવી રીતે લખી શકાતું નથી. જો આ જે ની છે એને રખડાવવાનો નથી, ભેગો લખાય. આ માને દૂર ન કરો, એને ભેગું રાખો. અને આપણે બોલીએ છીએ ને, સમજો ને. તમે એમ બોલો છો કે તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો, એવું આપણે બોલતા જ નથી. આપણે એક સાથે બોલીએ છીએ, તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો. જેવું બોલીએ એવું જ લખવાની વાત છે. એટલે ઘણી બધી વાતો છે આ અનુગની, તો એને તમે આટલું ધ્યાનમાં રાખો તો કેટલી સરળતાથી આ જવાબ આવડી જાય. ખ્યાલ આવી ગયો? આજે નો, ની, ના તમને થશે કે 4 કેમ? તો જો પુલ્લિંગ હોય ને ત્યાં નો લાગે. ખ્યાલ આવ્યો? ગામનો ચોરો, ગામની ચોરો એવું ના ચાલે, ગામનો ચોરો ચાલે. બરાબર? પછી જો આ જે છે એ ગાય માનો કે આ અમારા ઘરની ગાય છે, તો ગાય ઘરનો ગાય છે એમ ના ચાલે, એટલે સ્ત્રીલિંગ માટે છે. પછી આ ઘરનું આંગણું એવું કહેવાય, પણ ઘરનો આંગણું એવું ના ચાલે. એટલે એ સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ. અને આ જે છે એ બહુવચન, ગામના કૂતરા, ગામના કૂતરા એવું આવે. બરાબર? તો એ ના, અને પેલું જે આપણે અનુસ્વારની વાત કરીને કે જ્યાં પુલ્લિંગ હોય તેનું બહુવચન માટે ના થાય, અને આના જગ્યાએ એક ના પણ આવે. એટલે શું? જે નપુંસકલિંગ શબ્દ છે, ગામના કૂતરા એવું થશે, કેમ કે કૂતરું શબ્દ કેવો છે? નપુંસકલિંગ. તો જો આટલી સરળ વાત છે. સમજાયું? અને હજી એક પ્રશ્ન તમારા માટે છે. એ કહે છે કે વિદ્યોપાસના શબ્દનો ધ્વનિ વિગ્રહ અથવા તો વર્ણ વિગ્રહ કરો. હવે અથવા તો એટલે બેમાંથી એક કરવાનું નથી, આ બંને એક જ થાય. ધ્વનિ વિગ્રહ અને વર્ણ વિગ્રહ આ બંને શબ્દ એક સરખા છે. ધ્વનિ એટલે શું? તો ધ્વનિ એટલે અવાજ. આપણે બોલીએ છીએ ત્યારે અવાજ આવે છે, અને આ અવાજને તમે લખી લો છો ત્યારે એ તમારો ધ્વનિ ઘટક બને છે. જેમ કે હું ક એવું બોલું છું અને એને આવી સંજ્ઞાથી દર્શાવું છું, તો આ આપણો ધ્વનિ ઘટક થયો. આ આપણો વર્ણ થયો. શું થયો? વર્ણ. ગુજરાતી ભાષામાં આવા વર્ણો એટલે આપણો ગુજરાતીનો કક્કો. હવે આવા વર્ણોનું કામ શું છે? તો કે આમ તમે જોવા જાઓ ને તો આ ક છે એ હંમેશા આ પ્રકારનો હોવાનો. આ પ્રકારનો એટલે શું? મેં તમને હમણાં કહ્યું કે આને હલંત કહેવાય. હંમેશા અડધો જ હશે. અને એ ક ની પછી જો તમે અ ઉમેરો અને જે બને છે એ આપણો ક છે. એટલે આ જે છે ને એ વર્ણ છે. તો આ એક વર્ણ થયો અને આ અ છે એ બીજો વર્ણ થયો. એક અને એક બરાબર. આ ક એ 2 વર્ણનો એક અક્ષર બન્યો. શું બન્યો? અક્ષર. જો આ બંને વર્ણ હતા અને હવે જે બન્યો એ શું બની ગયો છે? અક્ષર. એટલે આ ક આપણો અક્ષર થયો. આવા અક્ષરો છે એ ભેગા થાય, ક, મ અને ર, ત્રણેય ભેગા થયા અક્ષરો એટલે શું બન્યું? તો કે શબ્દ બન્યો. આવા શબ્દો ભેગા થાય તો શું બને? વાક્ય બને. આમ જ ભાષાનું સર્જન થાય. સમજાયું? પણ તમે નાની ભૂમિકાથી સમજો એટલે એકદમ સરળ પડે. તો હવે તમને શું કહે છે? તમને ખ્યાલ આવી ગયો શું? કે વર્ણો ભેગા થઈને અક્ષર બનાવે, અક્ષર ભેગા થઈને શબ્દ બનાવે. હવે તમને શબ્દ આપ્યો વિદ્યોપાસના, એટલે જો અહીંયા પ્રયોગ કર્યો છે કે શબ્દનો, વર્ણનો નહીં, અક્ષરનો ધ્વનિ વિગ્રહ કરે એવું નથી કહેતા. આ શબ્દનો તમારે શું કરવાનો છે? ધ્વનિ વિગ્રહ. એટલે કે એમાં રહેલા દરેક ધ્વનિઓનો વિગ્રહ કરો, છૂટા પાડો. આપણે બે લોકોને છૂટા પાડવાનું કેવું કામ કરતા હોય એવું કામ આપણે શબ્દમાં કરવાનું છે કે આને છૂટા પાડો.
એ દરેક વર્ણ જે જોડાઈ ગયા છે એને તમે તોડવાનું કામ કરો, એને છૂટા પાડવાનું કામ કરો, તો એ તમને સોંપેલું છે. હવે શબ્દ તમારી સામે છે, વિદ્યોપાસના કે વિદ્યોપાસના, તમે જે બોલતા હોય એ પ્રમાણે. તમારો વિડીયો છે થોડોક સમય અટકાવી શકો છો, અને અટકાવ્યા પછી આમાંથી કયું તમને યોગ્ય લાગે છે એ તમારે નક્કી કરી લેવાનું છે. આટલું કરો એટલે હું તમને હવે જવાબ આપું. ચાલો, હવે મને લાગ્યું કે તમને મેં જે કહ્યું એ તમે કરેલું છે. હવે આનો ધ્વનિ વિગ્રહ કેવી રીતે કરવો, તો કોઈ પણ શબ્દ મેં તમને હમણાં સમજાયો અને હજી ફરી વખત તમને સમજાવું. જો કામાં, આવો માત્ર કોઈ શબ્દ છે કામાં, તો એનો ધ્વનિ વિગ્રહ કેમ થાય? તો જો આ ક છે અને વત્તા શું છે આ છે, એટલે આ કા થઈ ગયું. પછી માં છે તો જોજો હવે આ મ છે અને શું છે આ છે, તો આનો ધ્વનિ વિગ્રહ થયો. કેવો? આ શબ્દનો ધ્વનિ વિગ્રહ થયો, એટલે સ્વર અને વ્યંજન છૂટા પાડવા સામાન્ય અર્થમાં. તો આ છૂટું પાડ્યું એટલે આટલા બધા આપણને મળ્યા. એ જ રીતે હવે આ શબ્દને છૂટું પાડવામાં આવે તો આમાંથી કયું સાચું ગણાય એ તમારે કહેવાનું છે. જેમ કે અહીં જો એક એક અક્ષર તમારે જોવાય, આખો શબ્દ ન જોવાય, વી જોવાય. તો વીને છૂટું પાડો તો છૂટું કેમ પડે? તો કે જો આ વ અને એના પાછળ શું લાગ્યો છે? ઈ. હવે ઈ બે પ્રકારના છે પાછા, હ્રસ્વ કે દીર્ઘ. એટલે અહીંયા જો વીને આગળ છે અને વીની પાછળ પણ આવે ને, તો આગળ આવે તેને હ્રસ્વ કહેવાય, હસ્વ નહીં પણ હ્રસ્વ કહેવાય. પાછળ આવે તેને દીર્ઘ કહેવાય. દીર્ઘ એટલે લાંબી માત્રા, હ્રસ્વ એટલે ટૂંકી માત્રા. તો અહીં ટૂંકી માત્રા લાગી છે. જો તમને આટલી ખબર પડે ને હ્રસ્વ દીર્ઘની, તો આમાંથી એકાદ ઓપ્શન નીકળી શકે. જેમ કે વ વ વ વ બધું સરખું છે. અને જો ખાસ યાદ રાખો, વને હલંત કરેલો હોવો જ જોઈએ, ન કરેલો હોય તો નહીં ચાલે. એટલે દરેકમાં આ આટલું કોમન છે. ચાલો એક એક જોઈએ એટલે આ બધું સરખું છે. પછી બીજું જુઓ તો ખબર પડે કે જો નાનું પાંખડું, નાનું પાંખડું, નાનું પાંખડું, પણ આ ત્રણેયની સરખામણી આનું પાંખડું જરા કેવું છે? વધારે લંબાઈ ધરાવતું, મોટું છે. તો તરત આ ઓપ્શન નીકળી જશે. તમે જો બીજી કોઈ માથાકૂટ વગર કાઢી નાખવાનો, કેમ કે આમાં રસ્વ છે તો અહીંયા રસ્વ જ હોવું જોઈએ, આ દીર્ઘ ચાલે નહીં. એક ઓપ્શન ગયો. ચાલો હવે આ ત્રણ રહ્યા. હવે એના પછી જો અહીંયા ધ છે, અહીંયા દ છે, અહીંયા દ છે. એટલે હવે તમારું ધ્યાન વી થી હટી અને આના પર જવું જોઈએ. હવે જો આ શું લખ્યું છે એ તમે ખાસ નક્કી કરો. આ પેલા શું લખેલું છે? આ જો આ ધ્યો કહેવાય, ધ્યો. ધજાના ધનું પાંખડું આમ રાખીએ ને આપણે આમ એ, અને આ જે છે એ તો તમે જુઓ વિધ્યો, વિઘ્યો, શું લખેલું છે એ તમને પહેલાં ખબર હોવી જોઈએ. વાસ્તવમાં આ જોડાક્ષર છે. ગુજરાતી ભાષામાં જોડાક્ષરો પણ બને ને, બે વ્યંજન ભેગા થાય અને વચ્ચે સ્વર ના હોય ત્યારે જોડાક્ષર બને. જેમ કે આપણે શબ્દ લખીએ પુણ્ય, જો તમે આમ લખો તો અણ અને ય બંને વ્યંજન છે, એની વચ્ચે સ્વર વગર જ બંને જોડાઈ ગયા એટલે તેને જોડાક્ષર કહેવાય. એમ અહીંયા જે લખેલું છે એ ઘ પણ નથી અને ધ પણ નથી, તો જોડાક્ષર છે. હવે એ જોડાક્ષરનું ઉચ્ચારણ કેમ થાય? તો એ જોડાક્ષરનો પહેલાં વિગ્રહ કરો ને તો ખબર પડે. હતું આમ, જો આ દ છે, પછી તેની પાછળ ય લાગે, પછી તમારે અ મૂકવાનું. આટલું બધું જોડો ને તો દ ને ય હોય તો દ્ય બને. શું બને? દ્ય. હવે ધ્યાન આપો અહીં બરાબર. આ દ છે, એને હલંત લખવું હોય તો તમે આમ પણ બતાવી શકો. આ દ એટલે જે દેવનાગરી સંસ્કૃતની લિપિમાં જે દ આવે એ. આપણો દ પણ છે જ આ દ. હવે આપણા દને અડધો લખવું હોય તો આખો લખ્યો અને આમ કરો તો એ અડધો થઈ જાય. પણ આ તરત ખબર નથી પડતી એટલે આપણે જરા દેવનાગરીના દને જોડાક્ષરમાં સ્વીકાર્યો છે. એટલે જો આમ કરીને તમે આખો દ લખતા હોય, અડધો લખવો હોય તો આમ જ લખાશે. પછી એમાં ય એડ કરવાનો છે. ય કેવો? હલંત, એટલે કેવો? અડધો. હવે તમે ખાસ ધ્યાન અહીંયા રાખો, પેન છે ત્યાં, જો આ આખો ય છે, આખો ય છે. હવે એમાં તમે જો ઉપરનું પાંખડું કાઢો એટલે અડધો ય બને. જેમ કે આ દ હતો, હવે આ ઉપરનું પાંખડું કાઢો એટલે આ આપણો શું થયો? ય. હવે તમે જો હું આમ કરું તો આપણો ય બનશે, અને જ્યારે આમ આમ સીધું લઈ જાઓ તો એ દ બનશે. દ ને ય નો જોડાક્ષર એટલે દ્ય બન્યું. શું બન્યું? દ્ય. દ્ય પાછળ અ તો છે જ, એટલે આ છે ને દ્ય બન્યું. ઓ લાગ્યો એટલે દ્યો. કેવો શબ્દ બન્યો? દ્યો. એટલે જો વિદ્યોપાસના, વિદ્યોપાસના નથી, વિઘ્યોપાસના પણ નથી. એટલે જો હવે તમે સમજી શક્યા હોય તો આનું ઉચ્ચારણ કરો. ચાલો આ જે લખ્યું છે એનું ઉચ્ચારણ કરો. શું કરશો ઉચ્ચારણ? વિદ્યાર્થી કે વિદ્યાર્થી? ના, આપણે તો બધા વિદ્યાર્થી બોલીએ છીએ પણ ખોટું બોલીએ છીએ. વિદ્યાર્થી શબ્દ છે. કેવો છે? વિદ્યાર્થી. ઉદ્યોગપતિ, ઉદ્યોગને, પછી ઘણા વેદ કરતા હોય, વેદની. વૈદ્ય, જે ડૉક્ટર છે ને એનું ચિકિત્સકનું નામ વૈદ્ય. એટલે આવી રીતે ઉચ્ચારણમાં પણ ધ્યાન રાખવું પડે, લેખનમાં પણ ધ્યાન રાખવું પડે. જો તમને દ ને યની આ વાત ગળે ઉતરી ગઈ હોય તો આનો જવાબ જડતા હવે વાર નહીં લાગે. જેમ કે તમને ખબર પડી કે અહીંયા ધ નથી, શું છે? દ છે. એટલે આ વિકલ્પ પણ ગયો કે નહીં? જોવો જોઈએ, તરત જ ગયો. પછી જરા નજર કરશો ક્યાં આવે? હવે ટાઈ આ બે વચ્ચે પડી છે, આને લેવું કે આને લેવું. હવે અહીં જે રાઉન્ડ કર્યા ને એમાં જોશો ને
તો ચતુર માણસને તરત ખબર પડી જાય કે આમાંથી કયો વિકલ્પ આવશે. કેમ આવશે? આ દની નીચે હલંત કરેલું છે, અહીંયા દની નીચે હલંત કરતા ભૂલાઈ ગયું છે. ભૂલાઈ નથી ગયું, પરીક્ષામાં હોય નહીં. ખ્યાલ આવ્યો? હવે ન હોય એટલે આપણને તરત ખબર પડી જાય કે અહીંયા હલંત હોવું જોઈતું હતું, અહીંયા નથી, એટલે આ વિકલ્પ પણ આવે નહીં. કોણ આ ન આવે? ડી પણ ન આવે. તો જવાબ સી જ હોય. સાચે સી છે કે નહીં એ જરા ચેક કરી લઈએ. દ ને ય જોડાયા એટલે દ્ય બન્યો, ઓ લાગ્યો એટલે શું બન્યો? દ્યો. પછી હવે શું વધ્યું? પા. પા એટલે પ ને આ. પછી શું વધ્યું? સ. સ એટલે સ ને અ. ના. ન એટલે ન ને આ. સમજાયું? તો હવે ખ્યાલ આવ્યો આપણને ને કે વિદ્યોપાસના શબ્દ આ રીતે બનેલો છે. હવે બીજા કોઈ પણ શબ્દ તમને આપવામાં આવે તો આવડે કે ના આવડે? હવે આવડવું જોઈએ. આવડશે જ ને. એટલે હવે હું તમને જરાક એક શબ્દ આપું છું, એ તમે મને કહેજો કે આનું છૂટું કેમ બને. ચલો, પતિવ્રતા. આ તમને શબ્દ આપ્યો છે. જો આનો ધ્વનિ વિગ્રહ કરવો હોય તો ધ્વનિ વિગ્રહ કેમ થાય એ જો તમને આવડે તો તમે કોમેન્ટથી એ જવાબ આપી શકો છો કે પતિવ્રતા આ શબ્દનો ધ્વનિ વિગ્રહ આ રીતે થાય. જેમને આવડે એ બધાએ મને રિપ્લાય આપવાનું છે. અને મિત્રો આ આપણા 5 પ્રશ્નો છે. ખ્યાલ આવ્યો? એકદમ સરળ રીતે તમે જો આમ વ્યાકરણને ભણો તો મને કહો જે અઘરું લાગે? લાગે જ નહીં. ખરી વાત ને? હવે આ વાત અને સાથે તમને એ પણ કહેવું છે કે ટૂંક સમયમાં વર્લ્ડ બોક્સની જે માય ક્લાસ એપ્લિકેશન આવી રહી છે એમાં અને તમે જે આ જે ડેલી 5 ક્વેશ્ચનની જે શ્રેણી જોઈ રહ્યા છો એમાં, તો અહીંયા જે ડેલી 5માં જે શિક્ષકો તમને ભણાવે છે એ તો બધા એના ઝરમરિયા માત્ર છે, ઝરફરાટવાળો વરસાદ છે. પણ જો એને ધોધમાર વરસતા જોવા હોય ને તો તમારે એ એપ્લિકેશનની રાહ જોવાની છે. અને ઘણા મિત્રો પૂછે છે કે આ ક્યારે આવશે? તો ટૂંક સમયમાં આવી રહી છે અને એ ક્યારે આવશે એની જાહેરાત આ ડેલી 5 અંતર્ગત તમને કરી દેવામાં આવશે. એટલે માત્ર તમે ખાલી આ ડેલી 5 સાથે જોડાયેલા રહેશો એટલે તમે એ એપ્લિકેશન સુધી સરળતાથી પહોંચી શકશો. ખ્યાલ આવ્યો? અને આખો લેક્ચર તમને કેવો લાગ્યો છે એ તમારે મને હવે કહેવાનું છે. અને આ વરસાદ જરા યાદ કર્યો એટલે મને રમેશ પારેખ યાદ આવ્યા અને એની કવિતા પણ યાદ તરત આવી જાય. એની કવિતાઓ રમેશ પારેખ બોલું એટલે મને હરીમાં આવે. આમ એમણે લખ્યું છે કે આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાનસાન વરસાદ ભીંજવે, આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાનસાન વરસાદ ભીંજવે. અને એમ પણ કહે કે ઓણુકા વરસાદમાં 2 ચીજ સાવ કોરીકટ. ઓણુકા વરસાદમાં 2 ચીજ સાવ કોરીકટ, એક અમે પોતે અને બીજો તમારો વટ. ઓણુકા વરસાદમાં 2 ચીજ સાવ કોરીકટ, એક અમે પોતે, બીજો તમારો વટ. તો આ વટમાં રહી જાય. આ સાથે મારે તમને હવે 2 શબ્દ આપવા છે. એક શબ્દ છે સાંદીપની મુનિ અને બીજો શબ્દ છે વાલ્મીકી. આ શબ્દની જોડણી કેમ થાય એ પણ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. 2 કોમેન્ટથી બરાબર યાદ રાખજો. સાંદીપની મુનિ અને બીજો શબ્દ છે વાલ્મીકી. આની સાચી જોડણી કેમ લખાય એ પણ કોમેન્ટમાં કહેવાનું છે. આટલું કરો અને અભ્યાસ સાથે સતત જોડાયેલા રહેશો. ત્યાં સુધીમાં ફરી પાછા ટૂંકા ગાળામાં હું તમને મળું છું આવી જ જ્ઞાન ચર્ચા સાથે. ચાલો મિત્રો, આવજો. જય હિન્દ.